અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 90 વર્ષના વરિષ્ઠ નાગરિક JBA LLBની ડિગ્રી ધરાવે છે અને છેલ્લા 30 વર્ષથી સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા આવ્યા છે, જેઓ ડિજિટલ અરેસ્ટના શિકાર બન્યા। આ ગેંગે તેમની બેદરકારીનો ફાયદો ઉઠાવી 1.15 કરોડ રૂપિયા હડપ કરી લીધા। આ સમગ્ર મામલે સુરત સાયબર સેલે 5 લોકોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી અને વોન્ટેડ જાહેર કરાયો છે, જે છેલ્લા 6 મહિનાથી કંબોડિયામાં રહે છે અને આ લોકો ચાઇનીઝ ગેંગ માટે કામ કરતા હતા। મોટા ભાગે ડિજિટલ અરેસ્ટની ઘટનાથી જે પણ રકમ મેળવતા તેને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી ચાઇનીઝ ગેંગને આપતા। પકડાયેલા આરોપીઓ પાસેથી 9 મોબાઈલ ફોન, 46 ડેબિટ કાર્ડ, 23 ચેકબુક, 28 સિમ કાર્ડ, 9.5 લાખ રોકડ અને એક 4 વ્હીલ ગાડી કબજે કરવામાં આવી છે। આરોપીઓએ સિનિયર સિટીઝનને વિડીયો કોલ દ્વારા સંપર્ક કર્યો અને જણાવ્યું કે તમે મુંબઈથી ચાઇના મોકલેલા કુરિયરમાં 400 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે। આ સાથે તેમને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની તથા સુપ્રીમ કોર્ટના ખોટા દસ્તાવેજો અને આઈડીના લોગોવાળી લેટર દ્વારા ધરપકડ કરવાની ધમકી આપી 1.15 કરોડ રૂપિયા પડાવી લીધા, જે બાદ વૃદ્ધે સાયબર પોલીસમાં ઠગાબાજો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। સમય પહેલાં જ સાયબર ક્રાઇમની ટીમો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી અને 15થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આમાં 1800થી 1900 જેટલા NCCRP પોર્ટલ ઉપર આ એકાઉન્ટોની કમ્પ્લેન કરવામાં આવી હતી। 29થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ આનો ભોગ બનેલા છે આ સાયબર ક્રાઇમ ફ્રોડનો। આ લોકોની પૂછપરછ દરમિયાન 300થી વધુ તો અંદાજિત ફરિયાદો રજીસ્ટર થયેલી પ્રાથમિક હકીકત દરમિયાન મળી આવી છે। આ તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક વધુ સફળતા મળી છે। એક 90 વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું 400 ગ્રામ જેટલું MD તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર, ED, CBI, સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો, ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે 1.25 કરોડ રૂપિયા, 1 કરોડ 15 લાખ જેટલી વસૂલાત કરી લેવામાં આવી હતી। એમને 15 દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા। આ લોકોની પૂછપરછ દરમિયાન જે કાકાની વધુ પૂછપરછ દરમિયાન એમણે સ્કેચ બનાવીને એક માણસનો ફોટો પણ સ્કેચ બનાવી આપ્યો કે આ માણસ જે એમને ડિજિટલ અરેસ્ટ કરેલા હતા એમનો ફોટો સ્કેચ પણ બનાવી આપ્યો છે। આ બાબતે એમણે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં એમનું 1930 પોર્ટલ ઉપર કમ્પ્લેન કરવામાં આવી હતી અને એના પછી એમની અલગ અલગ માહિતીઓ એકઠી કરવામાં આવી હતી। સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક માહિતી મળી હતી કે આ લોકો, આ ગેંગ જે ડિજિટલ અરેસ્ટમાં સંડોવાયેલ છે, આ ગેંગ દ્વારા અલગ અલગ બેન્કોમાંથી, કરંટ એકાઉન્ટમાંથી કેશ વિડ્રો કરવામાં આવે છે। તો આ અનુસંધાને કાપોદ્રા વિસ્તારમાં HDFC બેંક પાસે એક જગ્યાએ વોચમાં રહી અને 5 ઇસમોને પકડી પાડવામાં આવ્યા, જેમની પાસે 9.5 લાખ રૂપિયા જેટલા બેંકમાંથી કેશ વિડ્રો કરેલા મળી આવ્યા છે। એક 4 વ્હીલ ગાડી મળી આવી છે I-20। આ 5 જે માણસો પકડાયા છે એમાં રમેશ કાતરિયા, ઉમેશ કરશનભાઈ જિંજાળા, નરેશ ભીખાભાઈ હિંમતભાઈ સુરાણી, રાજેશ અર્જણભાઈ દિહોરા અને ગૌરાંગ હરસુરભાઈ રાખોલિયા છે। આ 5 માણસોનું મેઇન કામ હતું, જેમાં 3ના નામે તો એમના પોતાના જ નામે કરંટ એકાઉન્ટ અને બીજા એકાઉન્ટો ખોલવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા। આમનો સાથે એક જે વોન્ટેડ આરોપી છે પાર્થ સંજય ગોપાણી, જે કંબોડિયા છે હાલમાં 6 મહિનાથી, આ ચાઇનીઝ ગેંગો સાથે સંપર્કમાં રહી ઇન્ડિયન અને ચાઇનીઝ ભેગા થઈ અને આ ગેંગ ડિજિટલ અરેસ્ટ સાથે જ સંકળાયેલ છે। આવી રીતે અલગ અલગ વૃદ્ધોને અને અલગ અલગ લોકોને ટાર્ગેટ કરી અને એમની પાસેથી મોટી રકમ પડાવતી હોય છે। આમણે એક પાસેથી એક I-20 ગાડી પણ કબજે લેવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।